આજે નારી શક્તિ રસોડાની 4 દિવાલો વટાવીને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી રહી છે। ભરૂચની ખારી શીંગ અને સૂજની તો જગ વિખ્યાત છે જ, પણ હવે ભરૂચની એક વુમન એન્ટરપ્રેન્યોરે પોતાની બનાવેલી ચોકલેટથી વિશ્વભરના સ્વાદ પ્રેમીઓના દિલ જીતી લીધા। સ્વદેશી બનાવટ અને આંતરરાષ્ટ્રીય સ્વાદના સંગમ સમાન સનાબેનની આ સફર સાચા અર્થમાં આત્મનિર્ભર નારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। मेरी तरफ से सारे वर्किंग वुमेन्स को बहुत सारी शुभकामनाएं। मैं बनाती हूँ होममेड चॉकलेट्स और हैंडमेड्स है। मेरी सारी चॉकलेट्स आउट ऑफ इंडिया भी कुरियर होती है और हाँ, सारी चॉकलेट्स का फ्लेवर्स भी बहुत ज़्यादा डिफरेंट है। जैसे हमारे भरूच की खारी सिंग और सुजनी फेमस है, ऐसे ही हमारे भरूच में खुनाफा चॉकलेट, वो भी हैंडमेड और होममेड, ये भी मेरी फेमस है। कौन सी चॉकलेट बनाते हैं? मैं चॉकलेट्स में बहुत सारी वैरायटी बनाती हूँ, जैसे ओरियो बार हो गई, अलग अलग टाइप के बहुत सारे फ्लेवर्स होते हैं, वो फ्लेवर्स में हम बनाते हैं। ड्राई फ्रूट्स चॉकलेट्स में बनाते हैं। ભરૂચના લાલબજાર વિસ્તારમાં રહેતા સના સુજનીવાલાએ લગ્ન બાદ પોતાની આવડતને બિઝનેસમાં બદલી। આજે તેમની બનાવેલી કુનાફા બાર, કુનાફા સ્ટેક અને અવનવા ફ્લેવરની ખજૂર ચોકલેટની ભારે માંગ છે। માત્ર ભરૂચ કે ગુજરાતમાં જ નહીં, પણ વિદેશોમાં પણ આ ચોકલેટો સપ્લાય કરવામાં આવે છે। સનાબેનની આ સફળતા પાછળ તેમના પતિ, સાસુ, નણંદ અને માતા પિતા સહિત સમગ્ર પરિવારનો મોટો હાથ છે, જેઓ પેકિંગથી લઈને ચોકલેટ બનાવવામાં પણ મદદરૂપ થાય છે। હાલ રમઝાન માસ ચાલી રહ્યો છે, ત્યારે ભરૂચના કુર્ઝા બંદર નજીક ભરાતા રમઝાન બજારમાં આર્ટ ઓફ ચોકલેટ નામનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો। અહીં મળતી ચોકલેટનો સ્વાદ આબેહૂબ વિદેશી બ્રાન્ડ જેવો હોવાથી સ્વાદ પ્રેમીઓ તેની ખરીદી માટે ઉમટી રહ્યા છે। અમે મારી પુત્રીને હેલ્પ કરીએ છીએ। મારી છોકરી ચોકલેટ બનાવે છે અલગ અલગ જાતની। એમાં ખુનાફા બાર છે, ખુનાફા સ્ટીક છે, ક્લાસિકલ ખુનાફા છે, અલગ અલગ ફ્લેવરની ચોકલેટ છે। મારી છોકરી ચોકલેટ એવી બનાવે છે જેવી રીતે ભરૂચની સિંગ પ્રખ્યાત છે, ભરૂચની સુજની પ્રખ્યાત છે, એવી રીતે મારી દીકરીની આ ચોકલેટમાં પ્રખ્યાત છે। એને ખુનાફા બાર તરીકે અમે બહાર વેચીએ છીએ। ને બીજી વાત એ છે કે અમારી છોકરીનું સ્ટોલનું નામ આર્ટ ઓફ ચોકલેટ છે। ને અમારી ચોકલેટ અહીંયા તો ખરી જ પ્રખ્યાત છે, પણ એ ચોકલેટ અમે બહાર પણ મોકલીએ છીએ અને બહાર પણ મારી છોકરીની આ ચોકલેટ બહુ જ પ્રખ્યાત છે। અને અમારું રમઝાન માસના હિસાબે અમારો આ ચોકલેટનો સ્ટોલ દર વર્ષે લાગે છે, જેમાં અમને બહુ સારો રિસ્પોન્સ પણ મળે છે।